जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ उर्मी देसाई सारस्वत एकेडमी राता तरफ से आपનું સ્વાગત કરું છું। આપણે જીવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 માં અભ્યાસ કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 2 માં પરાગનયનનો ટોપિક જોઈ રહ્યા છીએ, બરાબર। પરાગનયનમાં આપણે પરાગનયનના પ્રકારો અને વાહકો વિશે અભ્યાસ કરી ગયા। હવે આપણે જોઈશું પરાગનયનની અંદર જ આગળનો ટોપિક છે બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ। આગળનો ટોપિક છે બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ એટલે કે આઉટબ્રીડિંગ ડિવાઇસીસ। નામ પરથી જ તમે સમજી શકો છો કે બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ એટલે શું। બાહ્ય એટલે બહારનું, સંવર્ધન એટલે પ્રજનનને લગતું, પ્રયુક્તિઓ, રાઈટ। પોતાના પ્રજનન માટે એટલે કે પરાગનયનની ક્રિયા માટે વનસ્પતિ કોઈક પ્રવૃત્તિઓ અપનાવે છે, કોઈક પ્રવૃત્તિઓ ધરાવે છે, એને આપણે કહીશું બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ। મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે। તમને એકલિંગી પુષ્પો બહુ ઓછા જોવા મળશે, બરાબર। એકલિંગી પુષ્પો એટલે કે જેમાં ફક્ત સ્ત્રી કેસર હોય, ફક્ત અથવા તો ફક્ત પુંકેસર હોય, એવા પુષ્પો આપણને બહુ ઓછા જોવા મળે છે। આપણે મોટાભાગે દ્વિલિંગી પુષ્પોના સંપર્કમાં વધુ આવીએ છીએ। અને દ્વિલિંગી પુષ્પોમાં પરાગનયન કેવી રીતે થાય છે તો કે સ્વફલન। જો સમૃદ્ધ પુષ્પતા અને સહપક્વતા જોવા મળે તો દ્વિલિંગી પુષ્પોની અંદર સ્વફલન જોવા મળે છે, એટલે કે પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવે છે, બરાબર। હવે સતત જો સ્વપરાગનયન થતું રહે, સતત જો સ્વફલન થતું રહે તો સતત સ્વફલન અને અંતઃસંવર્ધન દબાણ સર્જે છે। સતત સ્વફલન એ અંતઃસંવર્ધન દબાણ સર્જે છે। અંતઃસંવર્ધન દબાણ એટલે શું? ઇનબ્રીડિંગ ડિપ્રેશન। ઇનબ્રીડિંગ ડિપ્રેશન એટલે સતત જો એક જ વનસ્પતિની અંદર એની પોતાની જ પરાગરજ એના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થયા કરે તો એ પુષ્પની અંદર કોઈ નવા લક્ષણો આપણને જોવા મળશે નહીં, રાઈટ, જેને આપણે કહીશું ઇનબ્રીડિંગ ડિપ્રેશન। હવે સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા અને પરપરાગનયનને ઉત્તેજવા માટે ઘણી બધી પ્રયુક્તિઓ વિકસાવે છે, જેમાં આપણે 4 પ્રયુક્તિઓ જોઈશું અહીં। શા માટે વનસ્પતિ આવું કરે કે એ દ્વિલિંગી પુષ્પો સર્જે છે છતાં પણ એ શા માટે પરપરાગનયનને ઉત્તેજે છે, સ્વપરાગનયન કરતી નથી તો કે ઇનબ્રીડિંગ ડિપ્રેશન એટલે કે અંતઃસંવર્ધનના દબાણને અટકાવવા માટે ઘણી બધી વનસ્પતિઓ સ્વપરાગનયન કરી શકે છે છતાં પણ એ પરપરાગનયનની ક્રિયાઓને ઉત્તેજે છે। જેમાં આપણે સૌથી પહેલી જોઈશું પૃથક પક્વતા। સૌથી પહેલી પ્રક્રિયા છે અથવા તો પ્રયુક્તિ છે પૃથક પક્વતા, જેને ઇંગ્લિશમાં કહીશું ડાયકોગેમી। પૃથક પક્વતા એટલે કે એક સાથે પરિપક્વ થવું, એવું આપણે જોયું હતું સહપક્વતામાં। પૃથક પક્વતા એટલે અલગ અલગ પક્વ થવું, પરાગરજનું મુક્ત થવું અને પરાગાસન ગ્રહણશીલ બનવું, આ બંને એક સાથે થતું નથી। આવું વનસ્પતિ પોતાની જાતે આવું કરે કે પોતાના પરાગાસનને પરાગરજ મુક્ત થાય એ પહેલાં ગ્રહણશીલ બનાવી દે અથવા તો પરાગરજને પરાગાસન ગ્રહણશીલ બનવા પહેલાં મુક્ત કરાવી દે, બરાબર। તો અહીંયા આપણે એના ઉદાહરણો પણ જોઈશું કે કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો સમય જુદો જુદો હોય છે, બંને એકસાથે પરિપક્વ થતા નથી। જેમાં ઉદાહરણ તરીકે સૂર્યમુખીમાં પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થઈ જાય છે, એટલે એની પોતાની જ પરાગરજ એના પોતાના જ પરાગાસન પર સ્થાપિત થતી નથી। એનાથી ઉલટું બીજું ઉદાહરણ છે તાડ અને ધતુરો। તાડ અને ધતુરો જેવા વનસ્પતિમાં શું થાય છે તો કે પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પછી પરાગાસન ગ્રહણશીલ બને। પરાગરજ મુક્ત થઈ જાય એના ઘણા બધા સમય પછી પરાગાસન ગ્રહણશીલ બને, જેથી પરાગાસન પર પુષ્પની પોતાની જ પરાગરજની જગ્યાએ બીજા અન્ય પુષ્પની પરાગરજનું સ્થાપન થશે। તો આ થઈ એક પ્રવૃત્તિ જેનું નામ છે પૃથક પક્વતા। ત્યાર પછી આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ વિષમ પરાગવાહિની। બીજી પ્રવૃત્તિ છે વિષમ પરાગવાહિની। વિષમ પરાગવાહિની એટલે એની ઇંગ્લિશમાં કહીશું હિટ્રોસ્ટાઇલિટી। હિટ્રોસ્ટાઇલિટી અથવા તો વિષમ પરાગવાહિની નામ પરથી જ આપણે સમજી શકીએ। હિટ્રોસ્ટાઇલ, સ્ટાઇલ એટલે પરાગવાહિની, હિટ્રો એટલે વિષમ, અલગ અલગ લંબાઈની જુદી જુદી પરાગવાહિનીઓ। પરાગવાહિનીઓની લંબાઈમાં તફાવત એને આપણે કહીશું વિષમ પરાગવાહિની। કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલા હોય છે। પરાગાશય ઉપર હોય અને પરાગરજ નીચેની બાજુએ હોય, અથવા તો પરાગરજ ઉપર હોય, પરાગરજના જે પરાગાશયના તંતુઓ જે છે
પુંકેસરના તંતુ હોય ઘણા ખરા લાંબા હોય, એટલે પરાગાશય ઉપરની બાજુએ હોય અને સ્ત્રી કેસર નીચેની બાજુએ હોય. આ બે કન્ડિશન છે, બરાબર. કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને ગોઠવાયેલા હોય, જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. આ બંને પ્રવૃત્તિઓ સ્વફલનને અવરોધે છે. પૃથક પક્વતા અને વિષમ પરાગવાહિની બંને સ્વફલનને અવરોધે છે. અહીં જે મેં આકૃતિ આ ડ્રો કરી છે, કદાચ તમને થોડી ઘણી ક્લિયર દેખાતી હોય. મેં આકૃતિમાં બતાવવાની ટ્રાય કરી છે. આ જે પહેલી આકૃતિ છે એમાં શું છે તો કે પરાગાસન એકદમ ઉપર છે અને પરાગરજ નીચે મુક્ત થાય છે પરાગાશયમાંથી, બરાબર. એવી જ રીતે જે બીજી આકૃતિ છે, બીજી આકૃતિમાં મેં પરાગાસન સ્ત્રી કેસર નીચે દર્શાવ્યું છે અને પુંકેસરો ઉપરની બાજુએ દર્શાવ્યા છે. તો જ્યારે આવી પરિસ્થિતિ હોય, પરાગાસન અને પરાગાશય વચ્ચે તાલમેલ ન સંધાતો હોય, બંને પુષ્પ પર જુદા જુદા સ્થાનોએ ગોઠવાયેલા હોય, ત્યારે એ પ્રયુક્તિને આપણે કહીશું વિષમ પરાગવાહિની. ત્યાર પછી ત્રીજી પ્રયુક્તિ છે સ્વવંધ્યતા. સ્વવંધ્યતા એટલે કે સેલ્ફ ઇન્કમ્પેબિલિટી. સ્વવંધ્યતા, સ્વ એટલે કે પોતે, વંધ્ય છે કોના માટે? પોતાની જ પરાગરજ માટે. પોતાની જ પરાગરજને પોતાના ઉપર જ પ્રસ્થાપિત થવા દેતું નથી. એને આપણે કહીશું સેલ્ફ ઇન્કમ્પેબિલિટી અથવા તો સ્વવંધ્યતા. હવે સ્વવંધ્યતા એ જનીનિક ક્રિયાવિધિ છે. જનીનિક ક્રિયાવિધિ એટલે કે વનસ્પતિ પોતાની પાસે પોતાના જનીન દ્રવ્યની અંદર આવા જનીન ધરાવે છે, જેના કારણે પોતાની જ પરાગરજને પોતાના ઉપર સ્થાપિત થવા દેતી નથી. આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગનયનને રોકે છે. એટલે કે તે જ પુષ્પ અથવા તે જ વનસ્પતિના અન્ય પુષ્પને સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતાં અટકાવે છે. રાઈટ. સ્વવંધ્યતામાં શું છે તો કે પરાગાસન પર પોતાની જ પરાગરજને સ્થાપિત ન થવા દે અને કદાચ સ્થાપિત થઈ પણ જાય તો પોતાના જ નરજન્યુને પોતાના માદાજન્યુ સુધી પહોંચવા દેશે નહીં. એટલે કે અંડકનું ફલન થવા દેશે નહીં. ઉદાહરણ છે માલવા. માલવા એટલે માલવીએસી કુળની વનસ્પતિઓ છે, જેમાં આપણને આ સ્વવંધ્યતા જોવા મળે છે. ત્યારબાદ માલવા જેવી જાતિઓમાં સ્વપરાગનયનની પ્રક્રિયા બીજ નિર્માણ સુધી પહોંચી શકતી નથી. તો આ થયું ત્રીજા પ્રકારની બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિ. હવે આપણે જોઈશું ચોથી બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિ, જેનું નામ છે એકલિંગી પુષ્પોદ્ભવ, અને જો ઇંગ્લિશમાં કહીએ તો હર્કોગેમી. એકલિંગી પુષ્પોદ્ભવ એટલે શું તો કે વનસ્પતિ પર નર અને માદા પુષ્પો અલગ અલગ વનસ્પતિ ઉપર જ ઉગે છે, અથવા તો નર અને માદા પુષ્પો જો બંને એક જ વનસ્પતિ પર ઉગતા હોય તો સ્વફલન અટકાવી શકાય, પરંતુ ગેટોગેમી અટકાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે જોઈએ આપણે, કેટલીક વનસ્પતિઓ એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. કેટલીક વનસ્પતિઓ એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઉગતા હોય, એટલે કે જો વનસ્પતિ એક સદની હોય, ઉદાહરણ તરીકે દિવેલા અને મકાઈ, સ્વફલન અટકાવી શકાય છે, પરંતુ ગેટોગેમી અટકાવી શકાતી નથી. સ્વફલન એટલે શું અને ગેટોગેમી એટલે શું આપણે ભણી જ ગયા છે, બરાબર. ત્યાર પછી બીજું ઉદાહરણ છે પપૈયા. પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય છે. બંનેના છોડ જ જુદા જુદા છે. તો આવી વનસ્પતિ નર કે માદા એટલે કે દ્વિસદની વનસ્પતિ કહેવાય છે. આવી વનસ્પતિની અંદર સ્વફલન અને ગેટોગેમી બંને આપણે અટકાવી શકીએ છીએ. જો નર અને માદા પુષ્પો ઉત્પન્ન કરતા છોડ જ જુદા જુદા હોય તો તમે સ્વફલન અને ગેટોગેમી બંને અટકાવી શકો છો. અને જો એક જ છોડ ઉપર નર અને માદા પુષ્પો સર્જાતા હોય તો સ્વફલન અટકાવી શકાય છે, પરંતુ ગેટોગેમી અટકાવી શકાતી નથી. તો બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓમાં આપણે 4 પ્રકારની પ્રવૃત્તિઓ જોઈ, જેમાં સમાવેશ થાય છે પૃથક પક્વતાનો. પૃથક પક્વતા એટલે કે પરાગાસન અને પરાગાશય બંને વારાફરતી ગ્રહણશીલ બને. પહેલાં ક્યાં તો પરાગાસન ગ્રહણશીલ બની જશે અને પરાગરજ મુક્ત પછીથી થશે, અને બીજી કન્ડિશનમાં પરાગરજ મુક્ત થાય પછી ઘણા બધા સમય બાદ પરાગાસન ગ્રહણશીલ બને. બીજી પદ્ધતિ છે વિષમ પરાગવાહિની. વિષમ પરાગવાહિનીમાં પરાગવાહિનીની લંબાઈ જુદી જુદી હશે, અથવા તો
પરાગાસન અને પરાગાશય જુદા જુદા સ્થાનોએ આવેલા છે. જેવી રીતે મેં તમને અહીં બે આકૃતિ સાઈડમાં દોરી છે કે એકમાં પરાગાસન ઉપર છે અને પરાગાશય નીચે છે પહેલી આકૃતિમાં, જ્યારે બીજી આકૃતિમાં પરાગાશય ઉપર છે અને પરાગાસન નીચે છે. ઉદાહરણ તરીકે પ્રિમ્યુલા નામની વનસ્પતિઓ. ત્રીજું ઉદાહરણ, ત્રીજા પ્રકારની પ્રવૃત્તિ છે સ્વવંધ્યતા. સ્વવંધ્યતા એટલે વનસ્પતિના જનીનિક દ્રવ્યમાં જ એવી ગોઠવણ કરવામાં આવી છે કે પોતાની જ પરાગરજને પોતાના જ પરાગાસન ઉપર સ્થાપિત થવા દેતી નથી, અને જો સ્થાપિત થઈ પણ જાય તો એ પોતાના અંડક સાથે ફલન થવા દેતી નથી અને પ્રક્રિયા બીજ નિર્માણ સુધી પહોંચતી નથી. ત્યારબાદ છેલ્લી પ્રયુક્તિ છે એકલિંગી પુષ્પોદ્ભવ એટલે કે હર્કોગેમી. જો પુષ્પો છોડ ઉપર, નર પુષ્પો અને માદા પુષ્પો છોડ ઉપર અલગ અલગ જુદા જુદા સ્થાનોએ ઉગતા હશે તો સ્વફલન અટકાવી શકાય, પરંતુ ગેટોગેમી અટકાવી શકાતી નથી. તેવી જ રીતે ઉદાહરણ તરીકે પપૈયામાં નર અને માદા પુષ્પોના છોડ જ અલગ છે, તો એમાં આપણે સ્વફલન અને ગેટોગેમી બંને અટકાવી શકીએ છીએ. આપણે અટકાવી શકીએ એ આર્ટિફિશિયલ પ્રયુક્તિઓ કહેવાય, પણ આ વનસ્પતિ પાસે પોતાની પાસે છે જ, એટલે આ બધી નેચરલ પ્રયુક્તિઓ છે. બરાબર, કુદરતી નૈસર્ગિક છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. હવે આપણે આગળ પરાગનયનની ક્રિયામાં જ આગળનો ટોપિક જોઈશું, પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એટલે કે જેને આપણે કહીશું પોલન પિસ્ટિલ ઇન્ટરેક્શન. જેને આપણે કહીશું પોલન પિસ્ટિલ ઇન્ટરેક્શન, કે પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો પરાગરજ કેવી હોય, તો અહીંયા આપણે 2-3 શબ્દ સમજવાની જરૂર છે. સંગત પરાગરજ, અસંગત પરાગરજ અને સ્વ અસંગત પરાગરજ. સંગત પરાગરજ એટલે શું? એવી પરાગરજ કે જે તે જ વનસ્પતિની તે જ જાતિની હશે. કોઈ એક વનસ્પતિ ઉપર એની જ જાતિની પરાગરજ જો સ્થાપિત થાય તો એને સંગત પરાગરજ કહેવાય. ઉદાહરણ તરીકે ગુલાબના છોડના પરાગાસન પર ગુલાબના છોડની જે પુકેસરમાંથી પરાગરજ ઉત્પન્ન થતું હશે એ જ સ્થાપિત થાય તો એને સંગત પરાગરજ કહેવાય. પરંતુ ગુલાબના છોડના પરાગાસન પર જો જાસૂદના ફૂલનું પરાગરજ સ્થાપિત થાય તો એ અસંગત પરાગરજ કહેવાય. સ્વ અસંગત પરાગરજ એટલે એવી પરાગરજ કે જે એક જ વનસ્પતિ બે અલગ અલગ વનસ્પતિમાંથી એકબીજા ઉપર ટ્રાન્સફર થાય, વહન પામે. આપણે જોઈએ એને ડિટેલમાં થોડું સવિસ્તાર સમજીએ એટલે તમને સમજ પડે. બરાબર, પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. પરાગનયન દરમિયાન સંગત પ્રકારની પરાગરજનું જ વહન થાય એવું જરૂરી નથી. જ્યારે પરાગનયનની ક્રિયા થાય એ કીટકો દ્વારા થાય, પ્રાણીઓ દ્વારા થાય, પવન દ્વારા થાય કે પાણી દ્વારા થાય. જરૂરી નથી કે એ સંગત પ્રકારની પરાગરજ જ બીજા પુષ્પ ઉપર વહન કરાવે. એટલે કે ગુલાબનું ફૂલ છે તો પવન, પાણી કે કીટકને નથી ખબર એ ગુલાબનું ફૂલ છે, જરૂરી નથી કે એ ગુલાબના ફૂલ પર બીજા ગુલાબની પરાગરજ લઈને જ જાય. બની શકે કે જાસૂદની પરાગરજ લઈને પણ કીટક પહોંચે, કીટક પવન અથવા તો જનરલી કીટક અને પવન અથવા તો મોગરાની પરાગરજ લઈને પણ પહોંચે. કેટલીક વાર પરાગાસન પર અન્ય જાતિની કે તે જ વનસ્પતિની સ્વ અસંગત એટલે કે અસંગત પરાગરજ પણ સ્થાપિત થાય છે. હવે વનસ્પતિને કેવી રીતે ખબર પડે? પરાગરજની ઓળખ વનસ્પતિ કઈ રીતે કરશે? બરાબર, તો એમાં જોઈએ, પરાગાસન સંગત કે અસંગત પરાગરજ ઓળખવાની ક્ષમતા ધરાવે છે. દરેક વનસ્પતિના સ્ત્રીકેસરનું પરાગાસન આવનારી પરાગરજ સંગત છે કે અસંગત છે તે ઓળખવાની ક્ષમતા ધરાવે છે. જો પરાગરજ સંગત પ્રકારની હોય તો સ્ત્રીકેસર તેનો સ્વીકાર કરે છે અને પશ્ચફલન ઘટનાઓ પ્રેરે છે. તમે પ્રકરણ 1માં અભ્યાસ કરી જ ગયા છો, પૂર્વફલન ઘટનાઓ, ફલનની ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ. બરાબર, તો અત્યારે આપણે જન્યુજનન અને જન્યુવહનવાળો ટોપિક કરી રહ્યા છે. તો જન્યુવહનમાં જો પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય અને જો એ સંગત પરાગરજ હશે તો પશ્ચફલન ઘટનાઓ એટલે કે યુગ્મનજનું નિર્માણ અને ફલિતાંડનો વિકાસ, આ બે ઘટનાઓને એ પ્રેરે છે એટલે કે હવે આગળ એ વધવા દેશે આ ઘટનાઓને.
જો પરાગરજ અસંગત પ્રકારની હોય તો સ્ત્રી કેસર પરાગરજનું અંકુરણ અથવા પશ્ચ પરાગનયનની ક્રિયાને અવરોધે છે. જો કોઈ બીજી અન્ય વનસ્પતિની પરાગરજ આવીને પરાગાસન પર સ્થાયી થશે તો સ્ત્રી કેસર પરાગનલિકાનું અંકુરણ થવા દેતી નથી અને પશ્ચ પરાગનયનની જે બધી ક્રિયાઓ છે એને અવરોધશે. પરાગરજને ઓળખવાની સ્ત્રી કેસરની આ ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થાય છે. એટલે શું કે સ્ત્રી કેસરનું જે પરાગાસન છે એ પરાગાસન પરાગરજને ગ્રહણ કરશે કે ગ્રહણ નહીં કરશે, રાઈટ? તો એના આધારે નક્કી થાય કે પરાગરજ સ્વીકૃત છે કે અસ્વીકૃત છે. આ પ્રક્રિયા દરમિયાન સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતાં પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે. આ મુખ્ય મુદ્દો છે. આ ટોપિકની અંદર મુખ્ય મુદ્દો છે કે સ્ત્રી કેસરને કેવી રીતે ખબર પડે, સ્ત્રી કેસરના પરાગાશયને કેવી રીતે ખબર પડે કે પરાગરજ સંગત છે કે અસંગત. તો કે સ્ત્રી કેસરના પરાગાસન પર જ્યારે પરાગરજ સ્થાપિત થાય ત્યારે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને આ રાસાયણિક પ્રક્રિયાઓ વચ્ચે જો તાલમેલ સધાય તો જ પરાગરજ ત્યાં અંકુરિત થશે, એટલે કે પરાગનલિકાનું નિર્માણ કરશે. નહીં તો તે પરાગરજ અસંગત કહેવાશે. બરાબર. હવે આપણે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયામાં થોડું સવિસ્તાર જઈએ. આગળ છે સંગત પરાગનયન. સંગત પરાગનયન એટલે શું? જો પરાગરજ સંગત હોય તો અંકુરણ થઈ જનન છિદ્રોના માર્ગે પરાગનલિકા બહાર આવે છે અને નરજન્યુઓ બીજાશયમાં પહોંચે છે. તમે પુકેસર, પરાગાશય અને પોલન ગ્રેન એટલે કે પરાગરજ વિશે અભ્યાસ કરીને જ આવ્યા છો. તમને વિશેષ સરે શીખવ્યું છે, બરાબર? તો ત્યાં તમે ભણ્યા હશો કે જ્યારે પરાગરજ બને છે તો પરાગરજ પાસે જનન છિદ્રો હોય છે અને જનન છિદ્રોના માર્ગેથી પરાગનલિકા બહાર આવે છે. તો જો સંગત પ્રકારની પરાગરજ હશે તો એ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થશે અને પોતાના જનન છિદ્રોના માર્ગ દ્વારા એ પરાગનલિકા બનાવશે. આ પરાગનલિકા ક્યાં બને છે? તો કે સ્ત્રી કેસરની પરાગવાહિનીમાં. હું તમને આકૃતિ દોરીને અહીં સમજાવવાનો પ્રયાસ કરું છું. મિત્રો, સમજવાનો પ્રયત્ન કરજો. આ છે તમારું સ્ત્રી કેસર, બરાબર? આ સ્ત્રી કેસરનું નીચે છે બીજાશય અથવા તો અંડાશય. આ સ્ત્રી કેસરનું પરાગાસન છે, આ સ્ત્રી કેસરની પરાગવાહિની છે અને આ છે બીજાશય, બરાબર? હવે અહીં પરાગરજ આવીને સ્થાયી થાય છે. પરાગરજ જ્યારે આવીને સ્થાયી થાય, હવે સમજવાનું છે કે જો એ સંગત હશે તો પરાગાસનની અંદર એ પરાગનલિકા બનાવશે આ રીતે. તો પરાગનલિકા ક્યાં વિકાસ પામી? પરાગનલિકા એ પરાગવાહિનીની અંદર વિકાસ પામી, બરાબર? પરાગવાહિનીની અંદર વિકાસ પામી. અહીં શું છે? અંડક છે, બરાબર? તો એ અંડકનું જે માઇક્રોપાયલ એન્ડ જનન છિદ્ર છે ત્યાંથી અંદર દાખલ થશે, બરાબર મિત્રો? તો જો સંગત પરાગને, આશા રાખું છું કે આ થોડું ઘણું તમને સમજ પડી હોય. એટલે કે સંગત પરાગનયનમાં શું થાય? જો પરાગરજ સંગત હોય તો અંકુરણ થઈ જનન છિદ્રોના માર્ગે પરાગનલિકા બહાર આવે છે અને નરજન્યુઓ બીજાશયમાં પહોંચે છે. જેવી રીતે મેં તમને દોરીને બતાવ્યું કે નરજન્યુઓ કેવી રીતે બીજાશયમાં પહોંચે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. કેટલીક વનસ્પતિઓ પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. આ પણ તમે ભણીને જ આવ્યા છો કે પરાગરજમાં 2 કોષો હોય છે, એક જનન કોષ અને એક વાનસ્પતિક કોષ, બરાબર? જો આ 2 જ કોષો હોય તો એને દ્વિકોષીય અવસ્થા કહેવાય. પણ જો જનન કોષ વિભેદન પામીને 2 નરજન્યુઓ સર્જે તો એને ત્રિકોષીય અવસ્થા કહેવાય. કંઈક આવી. આ સપોઝ એક પરાગરજ છે, પરાગરજની આજુબાજુ એનું સ્પોરોપોલિનનું આવરણ હોય અને અંદર એક મોટો વાનસ્પતિક કોષ છે અને એક નાનો જનન કોષ છે. જો આવી અવસ્થા હશે પરાગરજની તો એને આપણે કહીશું દ્વિકીય અવસ્થા. પણ પરાગરજની અંદર એક વાનસ્પતિક કોષ છે અને 2 જન્યુઓ છે, નરજન્યુઓ, જે આ જનન કોષના નિર્માણથી બને છે, તો આને આપણે કહીશું ત્રિકીય અવસ્થા, બરાબર? જો પરાગરજ દ્વિકીય અવસ્થાએ મુક્ત થાય, જો પરાગરજ પરાગાશયમાંથી દ્વિકીય અવસ્થાએ મુક્ત થાય તો તે પરાગાસનના સંપર્કમાં આવે ત્યારે જનનકોષમાંથી 2 નરજન્યુઓ સર્જે છે. ફરી પાછું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું.
કે આ પરાગાશય છે. પરાગાશય પર જે તમારી પરાગરજ આવી, સપોઝ કે દ્વિકીય અવસ્થામાં છે, અહીંયા એનો વાનસ્પતિક કોષ છે, અહીંયા એના જનન કોષ છે, તો જો એ દ્વિકીય અવસ્થામાં આવશે તો જેવું નક્કી થાય કે પરાગરજ સંગત છે, તરત જ આનું વિભેદન ચાલુ થાય અને બે નરજન્યુઓમાં પરિણમે. બે નરજન્યુઓનું નિર્માણ થાય એટલે અહીં પરાગનલિકાનું નિર્માણ થાય અને આ બે નરજન્યુઓ આ પરાગનલિકામાં વહન પામે. આ થઈ દ્વિકોષીય પરાગરજની વાત. ત્રિકોષીય પરાગરજમાં શું થશે? તો કે ત્રિકોષીય પરાગરજમાં તો રચના જ કેવી છે કે આ પરાગાશય છે, પરાગાશયની ઉપર જે પરાગરજ આવીને બેઠી, સપોઝ કે સંગત પરાગરજ છે, તો પહેલેથી જ બે નરજન્યુઓ છે, એટલે આ બે નરજન્યુઓની હાજરીના કારણે હવે અહીં સીધી પરાગનલિકાનો વિકાસ જ થશે. કોનો વિકાસ થશે? પરાગનલિકાનો. બરાબર. તો પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયામાં જો પરાગરજ પહેલાં નક્કી કરવામાં આવે કે પરાગરજ સંગત છે કે અસંગત. જો સંગત પરાગરજ હોય તો પરાગરજ કેવી છે? દ્વિકીય છે, દ્વિકોષીય છે કે ત્રિકોષીય છે. જો દ્વિકોષીય હશે તો જનનકોષ બે નરજન્યુઓ નિર્માણ કરે, અને જો ત્રિકોષીય હશે તો જનનકોષ તો છે જ નહીં, એક વાનસ્પતિક કોષ છે અને બે નરજન્યુઓ છે. તો આ બે નરજન્યુઓ પરાગનલિકા દ્વારા સહાયક કોષો સુધી પહોંચે છે. તમને માદા ભ્રૂણપૂટની રચના કદાચ યાદ હશે, હું બતાવું તમને આકૃતિમાં. આ રહી આ માદા ભ્રૂણપૂટની રચના છે. બરાબર. જો બે જન્યુઓ હશે, બે નરજન્યુઓ, તો એ બંને નરજન્યુઓ પરાગનલિકાની મદદથી અહીંયા સુધી આવશે. બરાબર. અને એક સહાયક કોષોમાં આ જે તંતુમય પ્રસાધન છે એ નરજન્યુઓને માર્ગ સૂચિત કરે છે કે ક્યાંથી એમણે અંદર આવવાનું છે ભ્રૂણપૂટની અંદર. તો એક સહાયક કોષોમાં બંને નરજન્યુઓ અંદર જશે અને આ બંને નરજન્યુઓમાંથી એક નરજન્યુ અંડક સાથે ફલન કરશે અને બીજું નરજન્યુ ધ્રુવીય કોષો સાથે ફલન કરશે. બરાબર. ઓકે. સી. વનસ્પતિઓ કે જેમાં ત્રિકીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય તેઓની પરાગનલિકા શરૂઆતથી જ બે નરજન્યુઓ ધરાવે છે. પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે અને તંતુમય ઘટકો દ્વારા તે કોઈ એક સહાયક કોષમાં પ્રવેશે છે. હવે આ સહાયક કોષો પરાગનલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન આપે છે. આ બધી જ ઘટનાઓ પરાગરજનું પરાગાસન પર સ્થાપિત થવું થી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશ સુધીની બધી જ ક્રિયાઓને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહે છે. પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓમાં કોનો સમાવેશ થાય? તો કે પરાગરજ સંગત છે કે અસંગત. જો સંગત પરાગરજ હોય તો રાસાયણિક ઘટકો, પરાગરજના રાસાયણિક ઘટકો સ્ત્રીકેસર સાથે સ્થાપન કરવામાં મદદરૂપ થાય. ત્યારબાદ પરાગરજ કેવી છે? દ્વિકોષીય છે કે ત્રિકોષીય છે? જે કોઈ પણ હોય પરાગરજ, બંને પરાગરજ પરાગનલિકા દ્વારા સહાયક કોષો સુધી પહોંચે છે. સહાયક કોષો સુધી નરજન્યુઓ પહોંચે ત્યાં સુધીની પ્રક્રિયાને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહેવાય છે. ત્યારબાદ આ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓનું મહત્ત્વ શું છે? શા માટે આપણે એને ભણી રહ્યા છે? તો સૌથી પહેલું છે કે ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે. ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા એટલે કે કન્ટિન્યુઅસ વનસ્પતિની અંદર સતત ચાલતી રહેલી પ્રક્રિયા છે. જ્યારે પણ વનસ્પતિ પુષ્પોનું સર્જન કરશે એની અંદર પરાગનયનની પ્રક્રિયા અને આ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ જોવા મળશે. આ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓના અભ્યાસના જ્ઞાન દ્વારા વનસ્પતિ સંવર્ધકો એટલે કે ફાર્મર્સ, બોટની સાથે સંકળાયેલા રિસર્ચર્સ, વનસ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ અસંગત પરાગનયનમાં ફેરફાર કરે છે અને ઇચ્છિત સંકર જાતો મેળવે છે. સંકર જાતો એટલે કે હાઇબ્રિડ સ્પીસીસ. વનસ્પતિમાં અલગ અલગ નવી હાઇબ્રિડ સ્પીસીસ વિકસાવવા માટે નવા પ્રકારના ફળો અથવા તો ફળોના લક્ષણોમાં સુધારો કરવા માટે, લક્ષણો જેવા કે એના સ્વાદમાં સુધારો કરવો, એના કદમાં સુધારો કરવો, આ બધા જ જે નાના લક્ષણો છે વનસ્પતિના, એ લક્ષણોમાં જો સુધારા કરવા હોય તો આપણે વનસ્પતિના લિંગી પ્રજનન ઉપર મેઇન ફોકસ કરવું પડે, ધ્યાન કેન્દ્રિત કરવું પડે. તો આ લિંગી પ્રજનનની જે ઘટના છે કે જેની અંદર થોડું ઘણું મોડિફિકેશન, ફેરફાર કરીને જે વનસ્પતિ સંવર્ધકો છે એ ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ બનાવી શકે. બરાબર. ત્યાર પછી
પરાગનયનની અંદરનો જ એક ટૉપિક છે બીજો, એ છે કૃત્રિમ સંકરણ. કૃત્રિમ સંકરણ એટલે કે આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન. અત્યાર સુધી આપણે એ જોઈ ગયા એ શું છે બધું કુદરતી ફલન, કુદરતી સંકરણ, કે એ વનસ્પતિમાં થાય જ છે, સામાન્ય પ્રક્રિયા છે. આપણે વનસ્પતિને ઓબ્ઝર્વ કરીએ કે ના કરીએ એની અંદર લિંગી પ્રજનન, જો પુષ્પો સર્જતી હશે તો લિંગી પ્રજનન કરશે જ, બરાબર. તો હવે આપણે જોઈએ કૃત્રિમ સંકરણ. કૃત્રિમ સંકરણ એટલે કે આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન. કૃત્રિમ તમે શબ્દ ઘણા વર્ષોથી યુઝ કરતા આવ્યા છો, વાપરતા આવ્યા છો. કૃત્રિમ એટલે શું? જે માનવ સર્જિત છે એને કૃત્રિમ કહેવાય, બરાબર. તો કૃત્રિમ સંકરણમાં પણ આપણે શું કરશું કે નરજન્યુ અને માદાજન્યુના ફલનમાં આપણે મુખ્ય ભાગ ભજવીશું. તો આ પ્રકારના પ્રયોગમાં પરાગનયન માટે માત્ર ઈચ્છિત પરાગરજનો જ ઉપયોગ થાય છે અને પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે. આ પ્રકારનું જે કૃત્રિમ સંકરણ પ્રકારનું પરાગનયન હશે એમાં શું કરવામાં આવે તો કે આપણને જે લક્ષણો જોઈતા હોય તે લક્ષણોવાળી જ પરાગરજ લેવામાં આવે. બાકીની અસંગત પરાગરજથી પરાગાસનને સુરક્ષિત રાખવામાં આવે. બીજી કોઈ પરાગરજ પરાગાસન પર સ્થાયી થવી જોઈએ નહીં. આના માટે મુખ્ય બે પદ્ધતિ છે, વંધ્યીકરણ અથવા તો એને કહીશું ઇમેસ્ક્યુલેશન, અને બીજી છે કોથળી ચડાવવી એટલે કે બેગિંગ. વ્યંધીકરણ અને કોથળી ચડાવવી, જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ વ્યંધીકરણ. તો કે વ્યંધીકરણ શું છે? વ્યંધીકરણ એટલે જો કોઈ દ્વિલિંગી પુષ્પ છે તો એની અંદરથી આપણે પુકેસરોને ચીપિયાની મદદથી દૂર કરી દેવાના, અને આ પુકેસરોને ચીપિયાની મદદથી દૂર કરવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું વ્યંધીકરણ. ફરી પાછું હું તમને નાની અમસ્તી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું. આ છે સ્ત્રી કેસર, આ છે સ્ત્રી કેસર, બરાબર. અહીં એનું આપણા સમજવા ખાતર આ બીજાશય છે. સપોઝ કે અહીં આવી રીતે પરાગાશય છે, તો આ પરાગાશયને આપણે ચીપિયાની મદદથી અહીંયાથી કાઢી નાખવાના છે, કટ કરી નાખવાના છે, બરાબર. તો પરાગાશયને અથવા તો પુકેસરને દ્વિલિંગી પુષ્પોમાંથી દૂર કરવાની જે પ્રક્રિયા છે તેને આપણે કહીશું વ્યંધીકરણ. બીજી પ્રક્રિયા છે કોથળી ચડાવવી. કોથળી ચડાવવી એટલે શું? વ્યંધીકરણ કરેલું એને કહીશું આપણે બેગિંગ. વ્યંધીકરણ કરેલું જે પુષ્પ છે એનું સ્ત્રી કેસર તો હજી એમનું એમ છે, તો આની ઉપર આપણે બટર પેપરની કોથળી ચડાવવાની છે. બટર પેપર એટલે જેને આપણે સામાન્ય રીતે કહીશું મીણિયા કાગળ. બટર પેપર એટલે શું? તમે આઈસ, હલવો, કાજુ કતરી આવું બધું ખાધું જ છે, એમાં આવે છે બટર પેપર. ચોકલેટ, ડેરી મિલ્ક, જે સાદી નાની ડેરી મિલ્ક આવે એમાં વ્હાઇટ કલરનું બટર પેપર આવે છે, બરાબર. તો એ બટર પેપરથી આપણે પરાગાશયને આવી રીતે ઢાંકી દેવાનું છે, એને આપણે કહીશું કોથળી ચડાવવી. કોથળી ચડાવવી અથવા તો વ્યંધીકરણ. કોથળી ચડાવવી એટલે કે વ્યંધીકરણ કરેલા પુષ્પોને નિશ્ચિત કદની કોથળી ચડાવવામાં આવે છે, જે સામાન્ય રીતે મીણિયા કાગળ એટલે કે બટર પેપરની બનેલી છે, જેથી અસંગત પરાગરજને રોકી શકાય છે. હવે કોથળી ચડાવ્યા પછી શું કરવાનું છે તો કે કોથળી ચડાવેલા પુષ્પના પરાગાસન ગ્રહણશીલ બને ત્યાં સુધી નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલી પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે અને ફરીથી કોથળી ચડાવીને ફળનો વિકાસ થવા દેવામાં આવે છે. તમે જે સ્ત્રી કેસર લીધું એને આપણે આમ કોથળી ચડાવી છે, જેથી કરીને કોઈ બીજી પરાગરજ આવીને બેસે નહીં. હવે આપણી પાસે જે ઈચ્છિત પરાગરજ છે, જેના લક્ષણો આપણે જોઈએ છે, આપણે કોથળી ખોલીને એના ઉપર એ પરાગરજનો આવી રીતે છંટકાવ કરીશું. છંટકાવ કર્યા પછી ફરી પાછી આપણે આ બટર પેપરની કોથળી એના ઉપર બાંધી દઈશું, અને જ્યાં સુધી ફળનો વિકાસ નહીં થાય ત્યાં સુધી આ બટર પેપરની કોથળી, મીણિયા કાગળની કોથળી આપણે બાંધેલી રાખશું, બરાબર. હવે એકલિંગી પુષ્પો સર્જાતા હોય તો વ્યંધીકરણની જરૂર નથી. માદા પુષ્પો અને નર પુષ્પો જો જુદા જુદા છોડ પર જ સર્જાતા હોય તો વ્યંધીકરણની જરૂર નથી. પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચડાવવામાં આવે છે. ફક્ત આપણે બેગિંગની પદ્ધતિ એમાં કરીશું. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે પરાગનયનની ક્રિયા ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરીને કરવામાં આવે અને પુષ્પને પુનઃ કોથળી ચડાવવામાં આવે. એક સામાન્ય કન્સેપ્ટ તમે યાદ રાખો તો વ્યંધીકરણ એટલે શું કે દ્વિલિંગી પુષ્પોમાં પુકેસરને ચીપિયા એટલે કે ફોર્સેપની મદદથી દૂર કરવાના, અને કોથળી ચડાવવી બેગિંગ કરવું એટલે શું? જે પુષ્પની અંદર તમે પુકેસરો દૂર કર્યા છે એના પરાગાસનને બટર પેપરથી ઢાંકી દેવાનું.
બરાબર. જ્યારે એ પરાગાશન પુખ્ત થાય એટલે કે મેચ્યોર થાય ત્યારે એના ઉપર જે પરાગરજ તમે એકત્રિત કરી છે, જેના લક્ષણો તમને જોઈએ છે આવનારી સંતતિમાં, એનો છંટકાવ કરવાનો. ફરી પાછું પરાગાશય એટલે કે સ્ત્રી કેસરને બટર પેપરથી ઢાંકી દેવાનું જ્યાં સુધી ફળનો વિકાસ ન થાય ત્યાં સુધી. બીજી પદ્ધતિ છે કે જો એક લિંગી પુષ્પો હશે, માદા પુષ્પો અને નર પુષ્પો અલગ અલગ વનસ્પતિ ઉપર જ ઉગતા હશે, તો આપણે વ્યંધીકરણની ક્રિયા કરવાની જરૂર નથી. તો આપણે ફક્ત કોથળી ચડાવવાની પ્રક્રિયા કરશું અને જેવું પરાગાશન પુખ્ત બને આપણે એના ઉપર આપણી ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરીશું. હવે આ કૃત્રિમ સંકરણનો ઉપયોગ શું છે? આપણે શા માટે કૃત્રિમ સંકરણ કરીએ છીએ? તો કે કૃત્રિમ સંવર્ધન દરમિયાન ભિન્ન જાતિઓ કે પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઈચ્છિત લક્ષણોના સમન્વય દ્વારા વનસ્પતિ સંવર્ધકો વ્યાપારિક ધોરણે ઉચ્ચ જાતનું ઉત્પાદન કરે છે. બે અલગ અલગ જાતિ છે. ઉદાહરણ તરીકે એક હાફૂસની કેરી છે અને એક રાજાપુરીની કેરી છે. બે પ્લાન્ટ છે. મારે એવી કેરી જોઈએ છે કે જે રાજાપુરી જેવી મોટી હોય અને એની સ્વીટનેસ હાફૂસ જેવી હોય, તો હું આ કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ માટે જઈ શકું છું. બે અલગ અલગ જાતિઓના સંકરણ દ્વારા ઈચ્છિત લક્ષણોનો હું સમન્વય કરીશ અને નવી ઉચ્ચ જાતિનું નિર્માણ કરીશ. બે કેરીના લક્ષણો હું એક જ કેરીમાં લઈને આવીશ, જેના માટે આ કૃત્રિમ સંકરણ પદ્ધતિ ઉપયોગી છે. બીજું, પાક સુધારણા કાર્યક્રમ માટે પણ આ એક ઉત્તમ પદ્ધતિ છે. પાક સુધારણા કાર્યક્રમની અંદર પણ આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પાકની અંદર નવા નવા લક્ષણોમાં સુધારા કરવા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ બેવડું ફલન. બેવડું ફલન એટલે શું? હું તમને આકૃતિ દ્વારા સરળ રીતે સમજાવું, જેથી તમને લખાણ સરસ રીતે સમજ પડી જાય. આપણને ખબર છે ભ્રૂણપૂટની રચના. ભ્રૂણપૂટની રચનામાં શું છે? 3 પ્રતિધ્રુવીય કોષો છે, 2 ધ્રુવીય કોષો છે, 1 અંડકોષ છે અને 2 સહાયક કોષ છે. આ આપણી ભ્રૂણપૂટની રચના છે. હવે બેવડું ફલન આ આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. બેવડું ફલન એટલે શું? 2 વાર ફલન થાય. કેમ 2 વાર ફલન થાય? તો આપણે જોયું કે પરાગરજમાંથી 2 નરજન્યુઓ ઉત્પન્ન થાય જનનકોષમાંથી. એક નરજન્યુ અંડકોષ સાથે ફલન કરશે અને બીજો નરજન્યુ જે આ દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો છે એની સાથે ફલન કરશે. બરાબર. જોઈએ આપણે. જો કે જ્યારે નરજન્યુઓ તંતુમય પ્રસાધનની મદદથી સહાયક કોષો દ્વારા અંડકોષ સુધી પહોંચે છે અને બીજો નરજન્યુ એ ધ્રુવીય કોષ કેન્દ્રો સુધી પહોંચે છે. બરાબર. આ રહ્યું. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક જે નરજન્યુ છે એ અંડકોષ પાસે પહોંચી ગયો અને આ બીજો નરજન્યુ એ ધ્રુવીય કોષ કેન્દ્ર તરફ ગતિ કરે છે. હવે આપણને ખબર જ છે કે અંડકોષ અને નરકોષનું જો ફલન થાય તો શું બને? યુગ્મન જ બને. એટલે બેવડા ફલનમાં શું થાય? એક નરજન્યુ અંડકોષ સાથે ફલિત થાય, જેને આપણે કહીશું સંયુગ્મન, અને એ બનાવશે દ્વિકીય યુગ્મન જ. જ્યારે બીજો નરજન્યુ એ ધ્રુવીય કોષો પાસે 2 ન્યુક્લિયસ હોય છે, રાઈટ. ધ્રુવીય કોષો પાસે 2 કોષ કેન્દ્રો હોય છે. તો એ ધ્રુવીય કોષો પાસે જશે બીજો નરજન્યુ અને અહીંયા એનું ફ્યુઝન થશે. એટલે 3 કોષ કેન્દ્રોનું ફ્યુઝન અહીં થાય છે. 3 કોષ કેન્દ્રોનું સમન્વય અહીં થાય છે, ફલન થાય છે, જેથી એને આપણે કહીશું ત્રિકીય ફલન. બરાબર. તો બેવડું ફલન એટલે એકવાર દ્વિકીય ફલન અને બીજી વાર ત્રિકીય ફલન. 2 ન્યુક્લિયસનું એકબીજા સાથે મર્જિંગ, જેને આપણે કહીશું સંયુગ્મન થાય છે અને સંયુગ્મનને પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. જ્યારે બીજો નરજન્યુ જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એટલે કે જે 2 પેલા ધ્રુવીય કોષો છે ત્યાં પહોંચે છે, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, અને 3 કોષ કેન્દ્રીય અવસ્થાનું નિર્માણ કરે છે, જેને આપણે કહીશું ત્રિકીય જોડાણ અથવા તો ટ્રિપલ ફ્યુઝન. બરાબર. આમ સંયુગ્મન અને ત્રિકીય જોડાણ બંને ઘટનાને લીધે તેને બેવડું ફલન કહેવાય છે. જે યુગ્મન જ બનશે એમાંથી ભ્રૂણનો વિકાસ થશે અને જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનશે તેમાંથી ભ્રૂણપોષ કોષનું નિર્માણ થશે. ભ્રૂણમાંથી ભ્રૂણ તરીકે જ વિકાસ પામશે અને ભ્રૂણપોષ કોષ એ ભ્રૂણપોષ તરીકે વિકાસ પામશે. હવે ભ્રૂણપોષ અને
ભ્રૂણ એટલે શું એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. આગળના લેક્ચરમાં હું ફરી પાછું બેવડું ફલન તમને થોડું ઘણું સમજાવીશ, જેથી તમને સરખો ખ્યાલ આવે. અને હોમવર્કમાં હું જે આ પીડીએફ મોકલાવું છું એ મેં શોર્ટમાં બનાવેલું મટીરિયલ છે મિત્રો. તો તમારે આ પીડીએફ તમારા નોટબુકમાં, બાયોલોજીની નોટબુકમાં લખવાની રહેશે. આવજો મિત્રો, આ બીજા લેક્ચરમાં મળીશું.